આ કાપડ કેટલું સુંદર અને સરસ છે, હીરચીનું ભરેલું છે. મેં મારી જિંદગીની અંદર નથી જોયું તો મારી દર્જને ક્યાંથી જોયું હોય તો લાવે ત્યારે મારી દર્જને બોલાવો. દરજી બોલાવે દર્જણી આવે કેમ આજ ઘડીક નો આ દુકાને આવી તો તમને મારા વિના ગમતું જ નથી? ગમે તો છે ઘણું, તો શા માટે ઘડી કીધું? ઘરના કામકાજ બધા બાકી હતા ત્યાં બોલાવી લીધી. પણ એવું દર્જન નથી, આ દુકાને વધારે કામ આવી ગયું તો મેં કીધું લાય મારી દર્જનને બોલાવું તો મને મદદ કરાવે. તે એટલા બધા કામ આવે છે તો ભાટકવામાં જીવ ન રખાય અને આમાં ધ્યાન દેવાય. અરે દર્જન ભાટકવા નહોતો ગયો હું, 8 વાગ્યાના દુકાને આવ્યા છે. હજુ અત્યારે તમે શટર ખોલ્યું તો અત્યારે હું ભાટકવા ક્યાં ગયા હતા એમ કહું છું. અરે દર્જન ભાટકવા નહોતો ગયો હું, તો ક્યાં ગયા હતા? અરે દર્જન હું રાજમાં ગયો તો. બોલો કે રાજમાં ગયો? રાજમાં અને તમને બોલાયા? હા મને મહારાજાનો દી ફેર્યો હોય છે, કારણ કે મારો તો દી ફેર્યો જ છે, પણ હવે મહારાજાનો દી ફેર્યો હોય છે. અમને બોલાયા. મારો જેદુની તમારા ઘરમાં આવી ને જેદુનો દી ફેર્યો જ છે. આ બધી બેની તારો નહીં મારો દી ફેર્યો એમ કે. અરે આ બધી બેનીએ ગાયનું પૂજન કર્યું છે. મારે ભૂલમાં લગભગ ખૂંટીઓ પૂજાઈ ગયો હોય એટલે જ તમે મારા ભાગમાં આવ્યા એવું લાગે છે. ધ્યાન રાખતી હોય તો ખૂંટીઓ હુલ્યો પૂજતો બેઠી હતી ગા. મારે એમ કે ગા છે ત્યાં હું પૂજી નામ ફૂલડા વેરતી જઈ ને ત્યાં ઉભો થઈને ફૂલડા ખાવા માંડ્યો તો ખબર પડી ખૂંટીઓ ખૂંટીઓ પૂજી જો ભૂલમાં મારે એમ એવું. એટલે તમે રજવાડામાં તમને મહારાજે બોલાયા. શા માટે બોલાયા? આપ્યું છે તે મને ખબર જ હતી. કાલ કારણ કે હું માથે હેલ હતી અને રૂમઝુમ કરતી મહારાજાની હવેલી પાસે નીકળે ને તો મહારાજા આમ ઝરૂખા ઉપર રહ્યા ટીકીને મને જોઈ રહ્યા હતા. એટલે એમને એમ થયું છે કે લાય આ દર્જનને બ્લાઉઝ બનાવવા હીરચીર ભરેલું બ્લાઉઝ બનાવવા નથી આપ્યું, રામદેવપીર બાપા ભરેલો બનાવવા આપ્યું. જોવા દેતો જોવાનો કેમ? હું તમારી પત્ની નથી? પત્ની શું? તમારી ઘરવાળી નથી? ઘરવાળી શું? અરે તમારું અડધું અંગ નથી? અડધું નહીં, આખું અંગ શું કાપડ જોવા નહીં મળે. બોલો એક તો હઠીલા એવા છે, મગજ જ નથી. મારે કઈ રીતે આમના ઘરમાં રહેવું એ ખબર પડતી નથી. આ 2-3 ભાણિયા થઈ ગયા છે ને, આ ભાણિયાના મોઢા આડા આવે ને હું રહું જ નહીં. એમાં વાલા વાલી મને આ દીકરી છે, હું મૂકીને વહી જાઉં તો મારી છોડીનું શું થાય? એટલે હું રહીશ તમારા ઘરમાં. જો એ છોડી બિચારી હાલતી થઈ જાય કે મારી મમ્મી મને મૂકીને વહી જઈશે. એટલે જોવા જો કાપડ જોવા નહીં મળે. બેનું તમારા આવા છે કોઈ હઠીલા મૂર્તિયા મારા જેવા આવા હઠીલા હોય ને તો હું તમને કહું છું કે ધમકી દઈ દેવાની. ધમકી દેવી ને તો આ હુતેર હાલે. દેજો હમણાં જેવું શકને કાપડ જોવા નહીં મળે. એટલા પર બે કાઢવાની ન હે મરજી, આ મરજી મારે રસોઈ કરવાની નથી. મરજી રસોઈ કરવાની નથી. મરજી આ મરજી જવાની ઘણી મરજી. હારે તમારે લોટે જમવાની હોય મરજી. આ મરજી મારે પિયર જવાની છે. મરજી હારે તારે પિયર જવાની ઘણી મરજી. આ મરજી મારે બીજી લાવવાની ઘણી મરજી. હારે તમારે બીજી લાવવાની હોય મરજી. આ મરજી મારે બીજી. બોલતો શું કે આ તમે ખખડી મખડી જેવા હતા ને તે મેં કીધું લાય ને હલમસ્કાન જેવા ભાઈનું ઘર માંડું. તે મેં નજર કરી રાખી તો નજર રાખી મારે મને એમ થઈ ગયું કે આ ભાઈનું ઘર માંડી દઉં. માંડે કા તો પેલા હું એમને પૂછી જોઉં, જો એ હા પાડે ને તો જતું જ રહું. રાખશો મને તમે? હા પાડે છે ના પાડે તને કોણ રાખે? એમને હશે લગભગ એમના ઘરનાની 2
બીક તો લાગતી છે એમને હો. ના પાડી ક્યાંથી રાખ્યા જો તમે બીક ન લાગતી હોય તો હા ન પાડે હે? એટલે બીજે કેતા કીધું ને તમે હું અટકી શું લેવા જાય ખબર છે શું લેવા કે તમારી નથી બીક લાગી લ્યો તો કોની બીક લાગી અરે મારા બાપુની મને બીક લાગી મારા બાપુએ મને તમારા ઘરમાં વળાવ્યું ને તો મને શું કીધું ખબર છે શું કીધું મન કે બેટા આ 25 માં ઘરે તને વળાવું છું કે હું એવું કેટલામું ઘર 25 માં ઘરે હા 25 માં ઘરે વળાવું છું અને હવે જો પાછી આવી તો 26 માં ઘરની આશા ન રાખતી કેરોસીન છાંટીને ઊભી હળગાઈ દે છે મારા બાપુએ કીધું હતું એવું એટલે હું 26 માં ઘરે જાઉં ને તો મારું 26 મું ઘર ન થાય પણ હળગવાનો વારો આવે એટલે મારા બાપુની બીક લાગી એટલે હવે દેખાડો ને કાપો જોવા નહીં મળે કીધું ને જો બેન ધમકી દીધી ને તો આ નથી માનતા જો ધમકી ન માને ને તો પુરુષ બધાય છે ને ફૂલણ હોય પેલા ધોળા નથી ખડતા 4 પગ વાળા એવા ફૂલણ હોય એટલે ફૂલાવી ને એટલે ફૂલીને જડા જેવા થઈ જાય તરત જોજો હમણે આને ફૂલાવવું એટલે જોજો હમણે ત્યાં જેવો થઈ જાય એ મારો દરજી ગુલાબ નો ગોટો આ ગોટો આપણ મેળા પડાવ ચૂકો અરે ગજના દેતી થયો ઘરમાં મોટો આ મોટો હજુ ભારો નથી મારો પોતો હર મારા બાબુલાલના હાથમાં હુંડો આ હુંડો મારો દરજી લાગે છે મોટુડો અરે મારા બાબુલાલના હાથમાં ઉડી આ ઉડી મારી બદલ લાગે છે બહુડી હર મારા બાબુલાલના હાથમાં હોતી આ હોતી તમારી વાત લાગે મને ખોટી અરે ના સજ્જન વાત નથી ખોટી સાચી છે સાચી છે એટલે કાપો જો એટલે કાપો જોઈને તરત પાછું આવે એ થઈ ગયા ને ટી જેવા ઘડી કમથા વખાણ કર્યા ટી જેવા થઈને ચાલ્યા એ દરજી અરે બોલ સજ્જન હવે આમાંથી છે ને એક મારું બ્લાઉઝ બનાવવાનું અને મારા દીકાનું એક ઓપન શર્ટ બનાવવાનું કામ બટો મારા દીકા આ જો મારા દીકો કેવો છે જો એવો બચારો એમના એકના એક જોડી કપડા પહેરીને રખડે છે એમ એ બટું કાળું મારા દીકા તારો શર્ટ આનો બને તો તું કેવો લાય મસ્ત લાગે ને મારો દીકો મસ્ત લાગે એમ કે મારો દીકરો હારે જતા હોય તો એમ લાગે કે વાહ બાકી બે મારો દીકરો છે ને કાન બેટા હા ભલે આંગળીએ લાવી હોય તમારો દીકરો નથી એટલે તમને વાલો નહીં હોય તો હું આંગળીએ લઈને આવી છું એને શર્ટ બનાવું હા એનો શર્ટ અને મારું બ્લાઉઝ જલ્દી ફટાફટ બનાવી નાખો અને હું ધીરે ધીરે રસોઈ બનાવું છું પાણી બનાવી લાય અને જલ્દી ઘરે આવજો જલ્દી ઘરે આવો અને તમને ભૂખ બહુ લાગી જાય છે ઘડીક રાહ જોઈ છે એમાં હું થઈ ગયું શું કામ છે ખાસ તમને મૂક્યા સિવાય નથી ખાતી હું કોઈ જે ખાતી જ નથી ને તું તમને મૂક્યા સિવાય મેં બધી ઝેરની જાણે છે એ નથી ખાતી નથી ખાતી ને તું એ એટલી છે જ કહું તમને આજે હીરો ચીરના કાપડ રે